વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી ભાઈ બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ આજો જીવના ખજાના કાર્યક્રમની માય તુમાં આવકાર કહો ને જીવતા ને પવિત્ર દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તા મધુર નામની સલામ પાઠવો માં વાલા જુવાન ડાયા દાદા ને બાઈ હો આજરો દિહા માટો પ્રભુ તુમાન નો વચન સમજુના ને ઉનાના સહાય કહે હિન્દીમાં દેવાન અરજ આય આજો તુમી ખુશી આનંદ में वे કેવ કા તુમા જીવન में પ્રભુ ડગલે ને પગલે હંભાલે ને નો વચન મારફતો તુમાન બધાન દોરવણી આપના માગે માં દાદા ને બાઈ હો જીવન में ચડતી ને પડતી બધાન આવે સુખ ને દુઃખ દરેકાન આવે પણ માય તુમાન જ્યાં આવો કા જો સમય કાર્યક્રમમાં વચન ઉનાના મિલે ઓ તુમી ચૂકતે નખો ઓ સમય આપો જીવનના અદ્ભુત ને આશીર્વાદ રૂપ આહાય તે આપું આજરો કાર્યક્રમમાં નો વચન ઉનાજી આજરો કાર્યક્રમમાં નો વચન આહાય તો આરી વેહી ઈ તો દરેક જાગો દરેક સમયમી આરી રેના વચન મારફતો ગોઠ કહે આપો હગાવાલો કહેતી મિત્ર દરેક જાગામ તે આપો આરી ના રહી હકતો પણ જો આપોન સહાય ને મદદ કહે તિયા પવિત્ર વચન મારફતો આજો આપું 4 બાબત વિશો પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી રેખે સમજું પહેલી બાબત આહાય કા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપોન બચાવના તૈયાર આહાય ઘણી વખત માહું મુશ્કેલે મેકાઈ જાય તાહા તિયા આરી કોઈ બચાવનારો ના વેતો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપો દરેક જાગો મુશ્કેલેમ રેખા બચાવના તૈયાર આહાય એ બાબત વિશો આપું પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી રેખે પાલહું માં આરી તુમા પોરો બાઇબલ ખોલીન પાલા નોવા કરાર મી થેસલોક્યાહાન લેખનો પ્રેરિત પાઉલા બીજા પત્રમી ત્યાં 3 અધ્યાય ને 3 વચનમી તા એ લેખના માલો કપણ પ્રભુ વિશ્વાસનીય હાય તો તુમાન દ્રઢ કહી ને દુષ્ટ શેતાના રેખા તુમાન રક્ષણ કહી માં દાદા અને માં બાઈ હો જીવતા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં વિશ્વાસી પોયરા આપો ઈ તા બધા વિશ્વાસુ હાય તે બાબત આપોન વચન મારફતો જાના મિલે દ્રઢ કહના ઈ તો વિશ્વાસમી મજબૂત કહના ફાચા દુષ્ટ શેતાના દૂર કહના બધી જ ચાલાકેમ રેખા બચાવના માટો તિયા પવિત્ર દૂથા મારફતો તો રક્ષણ કોના વચન મારફતો જ્યાં આવે કતા બધા વિશ્વાસ તો તિયા વિશ્વાસી લોકો આપો રાખે તુમી ખ્યાલ કહા આપો જીવનમાં હાની મોટી બીમારી આવે હેતી કોઈ મુશ્કેલી આવે તાહા આપુ દેવાન યાદ કહતે તિયાન પ્રાર્થના રૂપી અરજ કહતે તાહા તો આપોન બચાવે વાલા દાદા અને બાઈ હો આંડી બિના કદાચ તુમા જીવનમાં પણ બની ગઈ વે ને આંડી સાક્ષી ઘણે બધે વિશ્વાસી લોકે આપોન જ્યાં આવતે ઈ તો ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપો કાળજી રાખે હવે બીજી બાબત આહાય કા તો આપોન બોધ કહીને સમજાવે મુશ્કેલી સંકટમી રેખા તો બચાવે પણ આપો કાં પાગલો મેકના કાં ચાંદના કે માય જગત મીરેના તે બધી જ બાબત વિશ્વ આપોન વચન મારફતો બોધ કહે એ વિશ્વ આપું બાઇબલમી જૂના કરારમી ગીત શાસ્ત્રા ચોપડામ 32 અધ્યાય 8 વચનમી એ વિશ્વ લેખના માલો આપું વચનમી પાલહું દેવા વચન કાઈ જ્યાં આવે દિયા નાપજા ને ઉના જા તા લેખના માલો કા કોન્નો માર્ગો તો ચાંદના તે વિશો માયતુન હિકવી હી તેવો જ દેખાવહી એ વચન મારફતો પ્રભુ આપોન જ્યાં આવે પ્રભુ તિયા વિશ્વાસી લોખાન વચન મારફતો જ્યાં આવે ને કહે કા માં નજર ત પર રાખીને માયતુન બોધ આપી પેલી બાબત આહાય કે કોન્નો માર્ગો ચાંદના કાં જાના એ બધી જ બાબત પો દેવ તિયા વિશ્વાસી લોખા પો નજર રાખે ને તે વિશો બોધ આપે તુમી આય વચન મારફતો સમજે કા આજો જી વચન તુમી નાઈ રીએ ઓ બોધ આય આપો જીવના કાર્યમી આપું દેવા આપો અરજ કહીને સહાય માગતે તાહા તો દોરવણી આપે
ઈ તો દેવ આપણ સંભાળે, પણ ને ચાંદના રેના બહના ઉઠના બધી જ બાબત પો તો નજર રાખીને બોધ કહે. માં વાલા દાદા અને બાઈ હો, ઘણે બધે લોકો એ વિચારતે કા માન કોઈ પાલનારો ના, માં પો કોઈ નજર રાખનારો ના, આંડા આંધલા વિશ્વાસ કરનારે આ જગતમાં ઘણે બધે લોકો હે. પણ માય તુમાન કહું કા આંડા વિશ્વાસ તુમી તુમા જીવનમી ની કહા, તો તા દેવ આહાય ને તિયા નજરમી આખી પૃથ્વી આહાય. તુમી કાય કહતે, તુમા કાર્ય કયા હાય, તુમી કોંડો જાગામ ચાની રીએ એ બધી જ બાબતી પો તો નજર રાખે. માટો કહીન માં વાલા દાદા અને બાઈ હો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમી ને દયાલુ દેવ આય, તિયા કૃપામી ચાંદના કાયમ સહાય માગા. આમુ ત્રીજી બાબત કયા હાય તે વિશે આપું પાલજી, મુશ્કેલી સંકટ મી બચાવના. ગમે એંડી મુશ્કેલીમાં હું મેકાઈ ગયો ભાઈ, આમુ છૂટના કોઈ ઇલાજ ના, પણ દેવ આપોન છોડાવના તૈયાર હાય. આ બાબત વિશે બાઇબલ આપોન કાય જ આવે તે વિશે આપું પાલજી જૂના કરારમી ગીત શાસ્ત્રા ચોપડામ 50 અધ્યાય ને 15 વચનમી. તા એ લેખના માલો કા સંકટ સમયમી તો મુશ્કેલે સમયમી માન વિનંતી ક માય તું છોડાવી ને તું માં મહિમા પ્રગટ કહ. દેવા મહિમા કા પ્રગટ વે કા જ્યાં આપું મુશ્કેલીમ પોડી ગયે, આપોન છોડાવનારો આપો મદદ કરનારો કોઈ ના, ઈંડી વખત આપું નિરાશામ દુઃખમી પોડી જાતે. આંડા સમયમી આપો માટો એક જ ઇલાજ હાય, દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તાન પ્રાર્થના રૂપી વિનંતી ઈ તો અરજ કરના જરૂર હે. તો આપો અરજ ઉનાન મુશ્કેલીમ રેખા છોડાવી કેવ કા આપું સમાજમી એક બીજો વિશ્વાસીમાં હા મુઓ સાક્ષી ઉનાતે કા પ્રભુ ઈસુ ખ્રિસ્તો માન બચાવ્યો કા છુટકારા અપાવ્યા. આંડી સાક્ષી ઘણી બધી વખત આપું ઉનાતે દેવડામ જાતે તા પણ વિશ્વાસીમાં હા મુઓ આપું સાક્ષી ઉનાતે ઈ તો આપું દેવા મહિમા બીજો મહા આગોલ પ્રગટ કહતે, ઈ તો દેવા મહિમા ફેલાવા કહતે. તુમાન સમજ પડી કા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પો વિશ્વાસ કરનારો વિશ્વાસી મહાન દેવ કતી બધી ચિંતા રાખે ને છોડાવે તે વિશ્વ આપોન વચન મારફતો જાના મિલે. હવે ચોથી બાબત આહાય કતારના વિશો, એ વિશો વચનમી કાય જામના માલો તે માટો આપું યર્મિયા પ્રબોધકા ચોપડામ 15 અધ્યાય 20 વચનમી પાલહું તા લેખ્યો કા માય આય લોખા માટો તું પીતલી મજબૂત દિવાલ બનાવી, ઈ તો તી તો હાંબો લડી પણ તું જીતી ની હકે. કેવ કા તું બનાવનારા તેવો છોડાવનારા માય તો આરી હાય. એવ દેવ યહોવા કહે. માં વાલા દાદા અને બાઈ હો, આ જગતમી દુષ્ટ શેતાના લોખા આરી વિશ્વાસી તરીકો લડના માટો પ્રભુઓ તિયા વિશ્વાસી લોખાન પિતલી ગાંવ મજબૂત દિવાલ બનાવના તો ઈચ્છા રાખે. આજો આપણ જ્યાં આવે કે પિતલી દિવાલી ગાઉં ઈ તો પિતલી વસ્તુ કહંડી આવે તે વિશે આપણ બધાને ખબર હાય. કતી મજબૂત ધાતુ હાય, ઈ તો તૂટી ના હકતી. એ જ રીતો પ્રભુ તિયા વિશ્વાસી લોખાન પણ મજબૂત બનાવના માગે, જેથી શેતાના લોકે વિશ્વાસી લોખા આગોલ જીતી ની હકે. સમજે કા ઈ તો તારના ને બચાવના આપો દેવ તિયાર હાય. માં વાલા દાદા અને બાઈ હો, દેવ તિયા લોખા માટો આતી બધી ખાતરી આપે, દરેક સમયમી દરેક વખત બચાવના સોડાવના અને તારના તેવજ વચન મારફતો જ્ઞાનને બુદ્ધિ આપીને દોરવણી આપે. સતા પણ ઈજુ લગ કદાચ તુમી શેતાના આંધારા જીવનમી જીવી રીએ વેઈ તો માય તુમાન કહું કા તુમા માટો દેવા યોજના અલગ હાય. તુમી આય સમાજમી ઘણી બધી મુશ્કેલીમ જીવન જીવી રીએ, સમાજમી તુમી દાબાઈ ગોઈને હાય, તુમા કોઈ આશરા ના, તા હા તુમા જીવના આશરા એક જ હાય. તુમી પ્રભુ ઈસુ ખ્રિસ્તાન આજો જ સ્વીકાર કરા. તુમા મુશ્કેલીમ રેખા તુમા સંકટ में રેખા બચાવના તેવો છોડાવના ને તારના તો તુમા હૃદયા દરવાજા ઠોકી રહ્યા. તિયા વચનમી શાંતિ હાય, તિયા વચનમી આરામ હાય, તિયા પવિત્ર વચન પો ભરોસા કા ને તિયા અદ્ભુત મહિમા સાક્ષી બના. એ જ આજરો કાર્યક્રમમાં શુભ સંદેશા હાય. આજરો કાર્યક્રમમાં સમય અહીંયા પુરાવે હે. વચન માટો પ્રાર્થના કહું. પવિત્ર ને દયાળુમાં દેવ તમય આભાર માનો. તું આજો કાર્યક્રમમાં વચન મારફતો દરેક ઉનાનાર હા હૃદયમી કાર્ય ક આજો જી કોઈ માં હા જીવનમી સંકટ મુશ્કેલી વેઈ, દુઃખી માંદો રોગી વેઈ, ઈંડો દરેક મહાન ઓ પ્રભુ માય તો પવિત્ર આથામ હપો. તું તિહાન રોગ ને માંદગેમ રેખા છુટકારા આપ ને બચાવ. હિન્દીમાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ આ નામની આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા, પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા, પિનકોડ નંબર 390
0002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાઈ radio882.com. ફોન નંબર હાઈ 9429375628 94 29 37 36 બાઇબલા આવચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા આવચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું ગોયું રોજે દી. જીવન શાંતિ જીવન